કિશોર અમારી સાથે સીધા અહીંયા જોડાયેલા છે। કિશોર, આપ ક્યાં ઉપસ્થિત છો? કેવો મતદાનનો માહોલ છે? અત્યારે સરેરાશ આંકડા આવી રહ્યા છે, 5% આસપાસ મતદાન થયું હોવાનો અત્યારે આપણી પાસે આંકડો છે। અત્યારે હું વાવ તાલુકાના ભાખરી ગામમાં છું। મહત્વના સમાચાર આપી દઉં કે ભાખરી ગામમાં ઈવીએમ ખોટવાયું છે। ઈવીએમ ખોટવાતાની સાથે જ લોકો અટવાયા છે। 140 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તે બાદ ઈવીએમ ખોટવાયું હતું। અને મહત્વની વાત તો એ છે કે વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે 1 બીયુ અને 4 વીવીપેટ મશીન જે ખોટવાયા છે અને જ્યાં પણ આ મશીનો ખોટવાયા છે ત્યાં તાત્કાલિક ટીમો પણ પહોંચી રહી છે। અત્યારે આ ભાખરી ગામના આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો આપ જોઈ શકો છો કે લાઈનમાં લાગેલા છે અને જે ઈવીએમ ખોટવાયું હતું તેને લઈને લોકોની અંદર રોષનો માહોલ પણ છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ લોકો પોતાનો મતાધિકાર આપવા માટે, પોતાનો મત આપવા માટે લાઈનોમાં લાગ્યા હતા અને આ જે ભાખરી ગામ ખાતે આવેલું ઈવીએમ ખોટવાયું હતું અને ઈવીએમ ખોટવાતાની સાથે લોકો જે છે તે નિરાશ અત્યારે જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ અત્યારે જોઈ શકો છો કે બેઠી છે અને મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે લાઈનમાં લાગેલા છે। આ એવું મતદાન મથક છે કે જેમાં વહેલી સવારથી જ મતદારો છે પોતાનો મત આપવા માટે પહોંચી ગયા છે, પરંતુ આ ઈવીએમ ખોટવાતાની સાથે જ જે મતદારો છે તેમને નિરાશ થવું પડી રહ્યું છે। વાવ વિધાનસભા જે બેઠક છે તેમાં જે બૂથો છે તેમાં 1 બીયુ તેમજ 4 વીવીપેટ મશીનો પણ ખોટવાયા છે। આમ 4 જે બૂથો છે વાવ વિધાનસભાના ત્યાં મતદારો અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે। 9 વાગ્યા સુધીના જો આંકડાની વાત કરીએ તો 5% જેટલું મતદાન અત્યારે નોંધાયું છે અને મહત્વની વાત તો એ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ લોકો મતદાન મથક સુધી આવી રહ્યા છે અને લોકોમાં આ પેટા ચૂંટણી હોવા છતાં પણ લોકોમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કિશોર, એક બાજુ ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, પણ અહીંયા ઈવીએમ ખોટવાયું છે એટલે ક્યાંક આની અસર મતદારો પર પડશે, મતદારો નિરાશ થશે, કારણ કે આટલી વારથી જો તેઓ લાઈનમાં ઉભા હોય અને મતદાન કરવા ન મળતું હોય ઈવીએમ ખોટવાયાના કારણે, તો બીજા જે મતદારો કદાચ આવતા હશે એની ટકાવારીમાં આની અસર પડી શકે તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી આજે ઈવીએમ ખોટવાતા મતદારો નિરાશ છે, પરંતુ મતદારો પોતાના ઘર તરફ પરત નથી જઈ રહ્યા, પોતે અહીંયા જ બેઠા છે। અત્યારે પણ મોટી સંખ્યાની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે મહિલાઓ અહીંયા બેઠી છે, પુરુષો લાઈનમાં લાગેલા છે, લાંબી એવી લાઈનો લાગી છે, પરંતુ વહીવટી તંત્રની જે 2 ટીમો છે તે અત્યારે ટૂંક સમયમાં પહોંચી રહી છે અને થોડી જ વારની અંદર આ જે ઈવીએમ ખોટવાયું છે તેને શરૂ પણ કરી દેવાશે અને મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ કરી શકશે। જી કિશોર, એકવાર આ જ વાત અંગે મતદારો સાથે પણ વાત કરો। અત્યારે જે રીતે ઈવીએમ ખોટવાયું છે તેને લઈને તેઓનું શું કહેવું છે? ઘણા બધા યુવાનો પણ છે જે મતદાન કરવા માટે આવ્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરીએ એકવાર। શું કહેશો, ઈવીએમ ખોટવાયું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો પડી રહી છે, પણ ટાયર રિપેર કરવા માણસો ટાયર ટીમ આવી છે એટલે હમણાં ચાલુ થઈ જશે। કેટલા વાગ્યા ઈવીએમ ખોટવાયું હતું અને કેટલા સમયથી આપ લાઈનમાં છો? અડધા કલાક જેવો છે, કલાક જેવો ટાઈમ છે, પણ માણસો આવી ગયા છે, હમણાં રિપેર થઈ જશે। કેટલા મતો પડ્યા હતા અને પછી આ ખોટવાયું? 140 મતો પડ્યા હતા અને પછી ખોરવાયા। 140 મતો પડ્યા હતા અને આ ઈવીએમ ખોટવાયું હતું। કાકા શું કહેશો, કેટલી વારથી લાઈનમાં છો? 2 કલાકથી પાછા લાઈન પાછળ મારે બીકોમ હોય કે ન ખેતરે બીજે જવાનું, 1000 રૂપિયા બધું બંધ કરી નાખો અત્યારે ઘરે। શું કહેશો કાકા, શું કહેશો, લાઈનમાં લાગ્યા છો, કેટલા સમયથી? અમે 2 કલાકથી લાઈનમાં બેઠા હતા, ગરીબી શું થાય? શું કહેશો કાકા, કેટલા સમયથી આપ લાઈનમાં લાગ્યા છો, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? મજૂરીઓ ત્યાં ગોતી મળતું 1000 રૂપિયા દે ને તો ત્યાં મજૂરીઓ નથી આવતો, અત્યારે ખોટી થાય 2 કલાક જયારે ત્યારે આ વોર્ડમાં આવું જ બને છે, કાયમી આ મશીનોની આવી રહે છે, કાયમી માટેની જયારે વોટિંગ નું હોય ને ત્યારે આ પેલા વોર્ડમાં જ આવું બને છે। કેટલા લોકો અત્યારે લાઈનમાં લાગેલા છે? કેટલા લોકો છે? 1300 લોકો લાઈનમાં વળગ્યા છે અત્યારે। શું કહેશો? વાવ વિધાનસભાના મતદાન વિભાગ, મતદાન મથક નંબર 57-322, મતદાન મથકનું નામ ભાખરી 1 અને વારંવાર આ ઈવીએમ ગણો ને ઈવીએમ નંબર 1 ભાખરી 1 મથકમાં વારંવાર આવો ઘોટાળો થાય છે। ઈવીએમ હેડતું નથી, 2 કલાકથી 200-300 લોકો લાઈનમાં ઉભો છે, પણ મતદાન 2 કલાક ટાઈમ બગાડી અને ત્યાં ઉભા છે। અત્યારે શિયાળુ સિઝન, પાવાની સિઝન છે, 700-800 રૂપિયા જેતો મજૂરી મળતું નથી, તો મતદાન કરવા અત્યારે ઈવીએમ ચાલતું જ નથી।
તે માટે લોકો રોષ ઠાલવે છે. કોઈ અધિકારીઓ આવ્યા ઈવીએમ ને રિપેર કરવા ના, માટે? કોઈ અધિકારી રિપેર કરવા કોઈ આવ્યું નથી, કોઈ સ્થળ ઉપર આવ્યું નથી. તે તાત્કાલિક આવે એવી અમારી શુભેચ્છા. લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક અહીંયા આ ઈવીએમ ને બદલવામાં આવે, શરૂ કરવામાં આવે, અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યારે સિઝન ચાલી રહી છે, કામ ધંધા છોડીને લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી આવ્યા છે, ત્યારે લાંબી લાઈનોમાં લાગવું પડી રહ્યું છે. અત્યારે પણ 150 જેટલા મતદારો છે તે લાઈનમાં લાગેલા છે, અને ઈવીએમ બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જી બિલકુલ કહી શકાય કિશોર કે અડધો કલાક ઉપરના સમયથી જો ઈવીએમ ખોટવાયેલું હોય, સારી વાત છે કે હજી મતદારો અહીંયા હાજર છે, લાઈનમાં હજી પણ તેઓ ઊભા છે, પણ જો હજી પણ થોડો વધારે સમય જશે તો આ મતદારોની સંખ્યા કદાચ ઘટી જશે, અને જે નવા મતદારો જે સુધી અહીંયા પહોંચ્યા નથી, જે આવતા હશે એ લોકો પણ ક્યાંક અટકી જશે જો વારંવાર અહીંયા આ જ પ્રકારની તકલીફ ઊભી થતી હોય તો. ચોક્કસથી જે મતદારોનો જો માનીએ તો વારંવાર આ ઈવીએમ ખોટવાતા હોય છે આ ભાખરી ગામની અંદર, અને અત્યારે જે એક ઈવીએમ ચાલુ છે ત્યારે એક ઈવીએમ ખોટવાયો છે. આમ આ જે બૂથનું ઈવીએમ ખોટવાતા મુશ્કેલીનો સામનો પણ જે છે તે લોકો કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી કામ ધંધા છોડીને લોકો આવ્યા છે, રોષ પણ વહીવટી તંત્ર પર ઠાલવી રહ્યા છે, પરંતુ લોકો હજી સુધી પોતાના ઘરે પરત નથી જઈ રહ્યા, કારણ કે આ પેટા ચૂંટણી હોવા છતાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી ચાલી રહી છે તેમાં એક જે બીયુ મશીન અને 4 વીવીપીએટ જે મશીનો છે તે મશીનો ખોટવાયા છે, અને આમ 5 જેટલા બૂથો પર આ મશીનો ખોટવાતા અત્યારે જે છે મુશ્કેલીનો સામનો મતદારો કરી રહ્યા છે, પરંતુ મતદારો પોતાના ઘરે નથી ફરી રહ્યા અને મતદાન કરવા માટે અત્યારે પણ ઉત્સુક છે અને અત્યારે પણ લાઈનમાં લાગેલા છે. જી બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી પણ આપણી પાસેથી મેળવતા. સવારથી જ તમામ લોકો અત્યારે મતદાન કરવા માટે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, મહિલાઓ પણ પહોંચી રહી છે મોટી સંખ્યામાં. કિશોર, કેવો માહોલ છે? મતદારો શું કહી રહ્યા છે અને વહેલી સવારથી આવી રહ્યા છે? સરેરાશ કેટલી ટકાવારી સામે આવી રહી છે? અત્યાર સુધી જે ટકાવારી સામે આવી છે 5% જેટલું મતદાન થયું છે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે, પરંતુ પેટા ચૂંટણીઓમાં જે છે તે મતદારો નિરાશ જોવા મળતા હોય છે, પરંતુ આ પેટા ચૂંટણી પર ત્રિપાંખીયો જંગ છે. ત્રિપાંખીયો જંગને લીધે જે મતદારો છે વહેલી સવારથી જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. લાંબી લાઈનો પણ મતદારોને જોવા મળી રહી છે. અત્યારે હું ભાખરી ગામના બૂથ નંબર 2 માં જે છું ત્યાં મતદાન અત્યારે ચાલુ છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ મતદારો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે, અને મતદારો અત્યારે શાંતિસર લાઈનમાં જોવા મળી રહ્યા છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે. 1900 જેટલા પોલીસ કર્મીઓ પણ આ સમગ્ર મતદાન પ્રક્રિયામાં અત્યારે લાગેલા છે, અને જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે અત્યારે ચાલી રહ્યું છે. ક્યાંક ઈવીએમ ખોટવાના જે સામે આવ્યા સમાચારો સામે આવ્યા છે, તો સમગ્ર 2 કલાક દરમિયાન જે મતદાન થયું છે 2 કલાકથી લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે. હજી સુધી કોઈ બનાવના સમાચાર સામે આવ્યા નથી. જે ત્રિપાંખીયો જે જંગ છે આ વાવ વિધાનસભા બેઠક પર, તેને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર દ્વારા વિયોગ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જે તે ઉપરાંત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ છે, તેમના બંનેના જે મતો છે તે થરાદ ખાતે છે, તેથી તેઓ પોતાને વિસ્તારમાં વાવ વિધાનસભામાં તેઓ મત કરી નથી શકતા. અત્યારે આપ જે પ્રમાણે જુઓ છો મતદારોમાં અનેરો ઉત્સાહ છે. ખાસ કરીને મહિલાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના કામ ધંધા જે છોડીને જે છે તે અત્યારે કામ ધંધા છોડીને જે છે તે મતદાન કરવા માટે પણ આવી રહ્યા છે. આપણે વાત કરીશું જે મતદારો છે તે મતદારો જોડે. શું કહેશો, વહેલી સવારથી આપ લાઈનમાં લાગ્યા છો, કેટલો ઉત્સાહનો માહોલ છે? બહુ સારો માહોલ છે. ગામમાં મતદાન થઈ રહ્યું છે, બધા શાંતિપૂર્વક લાઈનમાં જોડાયેલા છે. કેવા ધારાસભ્યની જરૂર છે જે વાવ વિસ્તારનો જે વિકાસ કરી શકે? ધારાસભ્ય આ વખતે 3 સારા જ છે, કોઈ એવું છે નહીં. બધા લોકો પોતપોતાની વિચારધારા પ્રમાણે મતદાન કરશે એવી આશા છે. જી બિલકુલ કિશોર, વધુ માહિતી પર આપણી પાસેથી મેળવતા રહીશું.